અમરેલી ફાયર વિભાગને જાણ થયેલી હતી કે અમરેલીના કુકાવાવ તાલુકાના દેવગામે લવાભાઈ વીરજીભાઈ રાદડિયાના વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મહિલા આશરે 110 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયા છે અને જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલને કરતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ત્યારે આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફાયર સ્ટાફ પ્રવીણભાઈ ચૌહાણ, સૌજીભાઈ ડાભી, કૃષ્ણાભાઈ ઓળકિયા, સાગરભાઈ પુરોહિત, અરુણભાઈ વાઘેલા સહિત ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઊંડા કૂવામાં પડી ગયેલા મહિલાના મૃતદેહને બહાર કાઢી પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ રેવિયાબેન વર્ષ આશરે 35 હોવાનું જાણવા મળ્યું છે।